જો તમે રાધા કૃષ્ણની પૂજા કરો છો તો તમને સ્નેહ અને પ્રેમ મળે છે. તમે રામજીની પૂજા કરો છો તો તમને ત્યાગ આપવાની શક્તિ મળે છે. તમે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માની પૂજા કરો છો તો ધનની પ્રાપ્તિ થાય છે. માં દુર્ગાની પૂજા કરો છો તો તમને શક્તિ પ્રદાન થાય છે. પરંતુ એક જ ભગવાન એવા છે. કયા ભગવાન? તો કે આપણા મહાદેવ. મહાદેવ શિવ એક જ એવા ભગવાન છે જે શત્રુઓથી બચાવ કરે છે, ધનની પ્રાપ્તિ કરે છે, ઐશ્વર્યની પ્રાપ્તિ આપે છે, ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તમારી સેહતનું ખ્યાલ રાખે છે અને તમને શાંતિ પ્રદાન કરે છે. લગ્ન માટે માતા પાર્વતીજીની પૂજા અથવા વ્રત કરવાથી લગ્ન સંપૂર્ણ થાય છે. અને જો તમારા વિરોધી દુશ્મન તમને હેરાન કરે છે તો મહાદેવની શિવલિંગ ઉપર શહેદ અર્પણ કરવાથી તેથી મહાદેવની કૃપા તમને પ્રાપ્ત થાય છે અને તમારા દુશ્મન તમારું કાંઈ બગાડી નથી શકતા. એટલા માટે એક ભગવાન અને અનેક સમાધાન. શ્રાવણ મહિના મહાદેવની પૂજા અંતર આત્માથી દિલથી કરી લેજો. મહાદેવ તમને આશીર્વાદ જરૂરથી આપશે. તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. અને શ્રાવણ મહિનામાં થોડાક જ દિવસ રહ્યા છે એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો એટલે લોકોને આ માહિતી જાણવા મળે. જય માતાજી.